તો એકવાર ફરીથી સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી અગત્યની માહિતી તમને સૌને જણાવવાનો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે, જેમાં નવી અપડેટ આવી છે દોસ્તો, તે તમારે સૌને જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ખેડૂતો અપડેટ વિશે જાણશે નહીં ને તેમને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે તેમ છે। જેમાં આપણે જાણવાના છીએ કઈ નવી અપડેટ આવી છે, સાથે સાથે જે કોઈ પણ ખેડૂતોને હપ્તો મળતો નથી તે ખેડૂતોને કઈ કામગીરી કરવાની રહેશે, ક્યાં એ માહિતી મેળવી શકે છે કે તેમનો હપ્તો છે તે ફરીવાર ચાલુ થઈ જાય, કયા ખેડૂતો છે જેમને હપ્તાની રકમ છે તે મળવાની નથી અને હપ્તાની ખાસ તારીખ કઈ છે તેના વિશેની માહિતી આપણે સૌ આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો વિડીયોને શરૂ કરું તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે ખેડૂતોને લગતી સૌથી સચોટ અને મહત્ત્વની માહિતી આપશોને ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલ સિવાય અન્ય ચેનલ ઉપર નહીં મળે। તો ફટાફટ અમારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો। તો હવે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જે કોઈ પણ ખેડૂતો ખેતીની જમીન ધારણ કરે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000ના હપ્તાનો લાભ છે તે મેળવવા માંગે છે, તો તેવા ખેડૂતો માટે સૌથી અગત્યની પીએમ કિસાન યોજનાની અપડેટ આવી છે। તો હવે જે નવી અપડેટ, નવી જાહેરાત મુજબ જે સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે તેના જણાવ્યા મુજબ જે કોઈ પણ ખેડૂતો જે 2000નો હપ્તાનો લાભ લઈ રહ્યા છે તેઓએ હવે દર વર્ષે કેવાયસીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવવી પડશે। પહેલાં કેવી રીતનું હતું દોસ્તો કે તમારે કેવાયસી એકવાર તમે કરાવી લીધું તો તમારે હપ્તો છે તે તમને મળી જશે દર વખતે તમારે ફરીવાર કેવાયસીની કામગીરી છે તે તમારે કરવી પડશે નહીં, તેવી રીતનું હતું। પરંતુ હવે નવી અપડેટ મુજબ, નવી જાહેરાત મુજબ તમારે કેવાયસીની પ્રક્રિયા છે તે હવે દર વર્ષે પૂર્ણ કરાવવાની રહેશે। આ પ્રક્રિયા તમે 3 રીતે કરી શકો છો દોસ્તો, જેમાં સૌથી પહેલાં તમે ફેસ ઓથેન્ટિકેશન કરીને તમારી કેવાયસીની કામગીરી પૂર્ણ કરાવી શકો છો। સાથે બીજી જે માહિતી છે દોસ્તો, જેમાં તમારે તમારા થંબ વડે, ફિંગરપ્રિન્ટ વડે તમે ઓથેન્ટિકેશન કેવાયસી પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવી શકો છો। અને જે ત્રીજી પ્રક્રિયા છે દોસ્તો, જે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં તમારે ઓટીપી આવ્યા બાદ તમે કેવાયસીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવી શકો છો। આ 3 પ્રક્રિયા દ્વારા દોસ્તો તમે કેવાયસીની કામગીરી છે તે પૂર્ણ કરાવી શકો છો। હવે દોસ્તો વાત કરીએ તમને સૌને કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે કઈ તારીખે આવવાનો છે। જેવું કે દોસ્તો તમને સૌને બધાને ખબર હશે કે 22મો હપ્તો પીએમ કિસાન યોજનાનો છે ને તે માર્ચ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થયો હતો, પરંતુ હવે 23મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ક્યારે આવવાનો છે તો તમને સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા દર 4 મહિને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે મોકલવામાં આવતો હોય છે। એવામાં હવે તમને જણાવી દઈએ ને કે ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ ક્યારે આવશે, તો આજે અત્યારે મહિનો ચાલી રહ્યો છે દોસ્તો, જૂન મહિનો છે તેના એન્ડમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ છે તે જમા આજ વખતે થઈ જવાની છે। દોસ્તો તમને સૌને તે તો જણાવી દીધું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ક્યારે આવવાનો છે, પરંતુ હવે તમને સૌને એ જણાવી દઈએ કે કયા ખેડૂતો એવા છે જેમને હપ્તાની રકમ છે તે આજ વખતે મળવાની નથી। તો જે કોઈ પણ ખેડૂતો જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી રહ્યા છે, અને મોટા ભાગના એવા ખેડૂતો, ગુજરાતમાં લગભગ 6 લાખ એવા ખેડૂતો છે જે ખોટી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો તેવા ખેડૂતો છે તેમના માટે તે સરકાર દ્વારા આ જે કેવાયસીનો મહત્વનો નિયમ છે તે બનાવવામાં આવ્યો છે, જેથી કરીને હવે એવા ખેડૂતો છે જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે, જેમ કે કોઈ સરકારી નોકરિયાત ખેડૂત છે અથવા તો તેના 7/12ની અંદર ચાલતા અન્ય કોઈ ખેડૂત ખાતેદાર છે જે સરકારી નોકરી કરે છે, સાથે સાથે જે આવકવેરા રિટર્ન ભરે છે એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે, સાથે સાથે જે કોઈ પણ પેન્શન ધારક છે, કંપનીના ડિરેક્ટર છે, તેવા લોકો છે તેમને હપ્તાનો લાભ આજ વખતે મળવાનો નથી, કારણ કે એટલા માટે જ સરકાર દ્વારા આ કેવાયસીની પ્રક્રિયા છે તેને વધુ કડક બનાવવામાં આવી છે અને દર વખતે તમારે વર્ષે છે ને આ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે। સાથે સાથે દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પહેલા તમારે કઈ બીજી વસ્તુ છે તે કરવાની રહેશે। તો જે ખેડૂત ખાતેદાર છે તેઓએ ફાર્મર આઈડી કાર્ડ હજુ સુધી કઢાવ્યું નથી ને, તો તેવા ખેડૂતોએ જલ્દીથી ફાર્મર આઈડી કાર્ડ કઢાવી લેવું જોઈએ, કારણ કે જે કોઈ પણ ખેડૂતોએ આજ વખતે કદાચ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી શકે તેમ છે કે જે લોકો પાસે ફાર્મર આઈડી કાર્ડ હશે તેમને જ હપ્તાની રકમ મળી શકશે। એ ચેક કરવા માટે તમારે શું કરવાનું રહેશે દોસ્તો, તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે જે તમને અહીંયા નીચે દેખાતી હશે, pmkisan.government.in પર જઈને તમે ચેક કરી શકો છો કે તમને આજ વખતે હપ્તો છે તે મળવાનો નથી, જેમાં તમારે નો યોર સ્ટેટસ અહીંયા તમે ખૂણા ઉપર જોઈ શકશો લખેલું હશે, ત્યાં તમારે તમારું આધાર કાર્ડને ઓટીપી વગેરે તમારે નાખવાનું રહેશે, જે નાખ્યા બાદ તમને ખબર પડી શકશે કે તમારે હપ્તો છે તે તમને મળવાનો છે કે નહીં, જેમાં તમારે 3 તમારી સામે ઓપ્શન આવશે, જે 3માં જો યસ કરેલું હશે તો તમારે હપ્તો છે તે આજ વખતે તમને મળી જવાનો છે, કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે।
પરંતુ જો તેની અંદર કોઈ પણ ઇસ્યુ આવે તો તમને હપ્તો છે તે આજ વખતે મળવાનો નથી, જેના માટે તમારે હપ્તો જો તમને મળવાનો નથી અથવા તો મળતો નથી તો તમે ક્યાં કોન્ટેક્ટ કરી શકો છો દોસ્તો? તો નીચે તમને 2 નંબર એક દેખાતા હશે, તે બંને નંબર ઉપર જઈ અને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમે માહિતી મેળવી શકો છો કે તમને હપ્તો છે તે શા માટે મળતો નથી. અને રૂબરૂ તમારે જો મુલાકાત લેવી હોય તો તમે જે ગામમાં રહો છો, ગ્રામ પંચાયતમાં રહો છો, ત્યાંના વીસી ઓપરેટરને અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો, અથવા તો તલાટી મંત્રીનો તમે સંપર્ક કરી અને તમે માહિતી મેળવી શકો છો કે તમને હપ્તાની રકમ છે તે શા માટે મળતી નથી. જેના આધારે દોસ્તો તમારું કામ છે તે વ્યવસ્થિત રીતે થઈ જશે. હવે આગામી 23મો હપ્તો કાં તો આ મહિનાના એન્ડમાં કાં તો આવતા મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં આવી જવાનો છે, જેથી કરીને જે કોઈ પણ લોકોએ આ તમામ કામગીરીઓ છે તે કરી નહીં હોય ને તેમને આજ વખતે હપ્તો મળવાનો નથી. KYC જે લોકોએ કર્યું નથી તે વહેલા ધોરણે કરાવી લે, કારણ કે હવે સરકાર દ્વારા આની અંદર પણ સમયગાળો આપી દેવામાં આવ્યો છે. જે સમયગાળા દરમિયાન તમે જો KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરો ને તો આજ વખતેના હપ્તાથી તમે હાથ ધોઈ બેઠશો. જેથી કરીને જે કોઈ પણ ખેડૂતોને જે આ વસ્તુ છે તે કમ્પ્લીટ કરવાની છે તે વહેલી તકે કરી લે. અને હા, એક અપડેટ આપ સૌથી ભૂલાઈ ગઈ છે મને, તો એ અપડેટ એ છે કે જે કોઈ પણ ખેડૂતોએ બેંક સીડિંગ આધાર લિંક કરાવ્યું નથી તો તેવા ખેડૂતોએ ઝડપથી પોતાનું બેંક છે તેની સાથે આધાર કાર્ડ લિંક કરાવી લેવું જોઈએ. DBT છે તે ઇનેબલ કરાવી લેવું જોઈએ, જેના દ્વારા તમને હપ્તો છે તે ઓનલાઈન તમારા ખાતામાં મળી જાય. DBT ઇનેબલ કરાવવું મતલબ કે સરકાર દ્વારા જે હપ્તાની રકમ છે ને તે ઓનલાઈન DBT પ્રક્રિયાના માધ્યમથી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. જેથી કરીને જો તમારી DBT ઇનેબલ હશે તો તમને હપ્તો છે તે તમારા ખાતામાં મળી જશે. આ પ્રક્રિયા પણ તમે બેંકમાંથી શરૂ કરવાનું ભૂલતા નહીં. જો દોસ્તો, આ હતી આજની સૌથી સચોટ અને મહત્વપૂર્ણ PM કિસાન યોજના વિશેની ખેડૂતો માટેની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે તમને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી જો તમે વિડીયો મારો જોઈ લીધો છે ને તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે બીજી બધી ચેનલ ઉપર તમને ઉપર છેલ્લી માહિતી મળતી હશે, પરંતુ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ YouTube ચેનલ દ્વારા ખેડૂતોને સચોટ માહિતી આપવામાં આવે છે, જેના દ્વારા તેમને કોઈ મિસગાઈડ ન થાય, કોઈ પણ તેમને આડા આવડા રસ્તે કોઈ ચીંધાડી ન જાય. તેના માટે દોસ્તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે અમે ખેડૂતો વિશેની આવી જ નવી અગત્યની માહિતી છે તે અમારી ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ. અને સાથે સાથે દોસ્તો આ વિડીયો છે તે તમારા ફેમિલી મેમ્બર, તમારા મિત્રો, તમારા ખેડૂત મિત્રો સાથે જરૂરથી શેર કરી દો, જેથી કરીને તે લોકોને પણ ખબર પડી શકે કે આજ વખતેનો હપ્તો છે તે મેળવતા પહેલાં તેમને કઈ કામગીરી છે તે પૂર્ણ કરાવવાની છે. તેથી કરીને ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી મહત્વની માહિતી તમને સૌને મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.